हम डॉक्टर अमित मारू जी का वेलकम करेंगे। उसके पहले हम वीडियो देखेंगे, उनका इंट्रोडक्टरी वीडियो। ओके, સૌપ્રથમ તો આપને ધન્યવાદ કે તમે ખુદ માટે થોડો સમય કાઢીને અહીં આવ્યા છો. તમારો આ કિંમતી સમય વ્યર્થ નહીં જાય એની હું ખાતરી આપું છું. હું માનું છું કે તમે બધા કુશળ મંગળ જ હશો, અને જો નહીં હોય તો આજે તમારી જિંદગીને કુશળ મંગળ બનાવવાની યોગ્ય તક તમે ઝડપી લીધી છે. જી હા, બરાબર સાંભળ્યું તમે. સમસ્યાઓથી ઘેરાયેલા આજના આ યુગના લોકો બસ ખુશહાલ અને શાંતિભર્યું જીવન જીવવા માંગે છે. આ કોમ્પિટિશનથી ઘેરાયેલા યુગમાં લોકો રેસમાં ભાગ્યે જ જાય છે, કઠિન પરિશ્રમ કરે છે. એક માણસ જવાબદારીઓથી દબાઈને લાચાર બનીને આ પરિસ્થિતિને જ પોતાનું જીવન માની લે છે અને જીવીએ જ જાય છે. શું આવી રીતે જીવવું યોગ્ય છે? શું આ રીતે પોતાના સ્વપ્નને ખોટી જવાબદારીઓથી મારવા યોગ્ય છે? શું તમે ખુદની જાતને પારખવા નથી માંગતા? હા, જાણું છું કે તમે પણ સારું જીવન જીવવા માંગો છો, પરંતુ તમને સાચા રસ્તાની શાયદ ખબર નથી. તો ચાલો સાથે મળી સફળતાના આ રસ્તાની સફર આરંભીએ. તમારી સફળતાના સફરના ગાઈડ કોચ છે ડોક્ટર અમિત મારુ. ચાલો તેમનો પરિચય કરીએ. મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા ડોક્ટર અમિત મારુ 2007 થી ગુજરાતના રાજકોટના ઉપનગરમાં ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરે છે. તેમની પ્રેક્ટિસ દરમિયાન ડોક્ટર અમિત મારુ સાહેબે જોયું કે ઘણા દર્દીઓ સાયકોસોમેટિક રોગોથી પીડાય છે, અને દર્દીઓને દવાની સાથે સાથે યોગ્ય જીવનશૈલી અને યોગ્ય માનસિક અભિગમને વિકસાવવાની જરૂર હોય છે. આથી તેમણે મનના વિષય પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું ચાલુ કર્યું, અને માઇન્ડ પાવર ઉપર એક્સપર્ટ એવા ડોક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબ સહિત આ ક્ષેત્રના વિવિધ માસ્ટર પાસેથી માઇન્ડ પાવર, લાઈફ કોચ અને બિઝનેસ સ્ટ્રેટેજીને લગતી વિવિધ તાલીમ લીધી. તાલીમ અને અભ્યાસ બાદ અનલીશ યોર માઇન્ડ પાવર નામનો પ્રોગ્રામ બનાવ્યો અને લાઈફ એન્ડ બિઝનેસ કોચ બન્યા. તેઓ હોમિયોપેથિક સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન ફાર્મસી, ડિપ્લોમા ઇન ચાઇલ્ડ સાયકોલોજી જેવી વિવિધ ડિગ્રી ધરાવે છે. અને એટલું જ નહીં, લાઈફ કોચ તરીકે IQ, EQ અને SQ ના ઉન્નતીકરણની પણ યોગ્યતા ધરાવે છે. વ્યક્તિના મનની અપાર શક્તિઓને વિકસાવવા અને રોજિંદા વ્યવહારમાં ભરપૂર ઉપયોગિતા કેળવવાની પ્રાયોગિક તાલીમ આપવા માટે તેમણે ક્રિએટિવ માઇન્ડ સ્ટુડિયો બનાવવાનું નક્કી કર્યું છે. જેમ ફિઝિકલ ફિટનેસ માટે જીમ હોય છે, તેમ મેન્ટલ વેલનેસ માટે ક્રિએટિવ માઇન્ડ સ્ટુડિયોમાં કાર્ય થશે. તો આજે તમારા દિલ અને દિમાગને થામીને બેસી જાઓ અને સફળતાની આ સુંદર સફરની એક ઝલક જોવા જોરદાર તાલીઓથી આવકારીએ આપણી આજની સફરના ગાઈડ કોચ વેલકમ, ડોક્ટર વેલકમ, અમિત વેલકમ. મારુ સાહેબને. Thank you so much. Thank you, thank you. Thank you so much. Good morning. આ એનર્જી નો હાલે. Good morning. હજી એકવાર જોરથી એક સાથે 1 2 3 Good morning. Yes. Thank you so much. આપણે ગયા રવિવારે બધા સાથે હતા અને આજે શનિવારે ફરીથી પાછા મળ્યા છે. તો આ વસ્તુ બતાવે છે તમારા દરેકનો લર્નિંગ એટીટ્યુડ. તો એના માટે ફક્ત તમારા માટે જોરદાર ક્લેપિંગ્સ થઈ જાય. આજે આપણે માઇન્ડ પાવર સેમિનારની અંદર સાથે મળ્યા છીએ. તો માઇન્ડ પાવર એટલે શું એનો એક એક્સપિરિયન્સ લેશું. પહેલો જે હતો એ સેમિનાર હતો, હવે વર્કશોપ છે. વર્કશોપમાં બધું પ્રેક્ટિકલી જ હશે, અને એ વસ્તુ તમને જેટલું તમારા 100% આપશો એટલી વધારે એક્સપિરિયન્સ અહેસાસ કરાવશે. તો આપણે સૌથી પહેલાં એક એક્ટિવિટી કરીએ. તમને અહીંયા ચીટપેડ આપેલું છે, એમાં તમે શું છો એ લખવાનું છે. તમારું નામ શું છે, તમે શું વ્યવસાય કરો છો, તમે ક્યાંથી આવો છો, તમે ખુદને કેવી રીતે ઓળખો છો, તમારા વિશે શું જાણો છો, એવું શોર્ટમાં લખવાનું છે. દરેક પોતાના 100% આપશે. અને આ વર્કશોપ છે એટલે આપણે
ફૂલ્લી બધું એક્ટિવ જ રહેવાનું છે. જેટલી પણ ઇન્સ્ટ્રક્શન અહીંથી દેવામાં આવે એ બધા જ જેટલા તમે પ્રેક્ટિકલ કરશો એટલી વધારે મજા આવશે. ગોલ્ડન કલરની જે રિજન્સી લગુડની કોરું પત્તું છે એ કાઢો. ગોલ્ડન રિજન્સીનું એની અંદર પહેલું પેજ. યસ. એમાં તમારું નામ, તમારું ગામ, તમે ક્યાંથી આવ્યા છો, તમે શું કરો છો, તમારા વિશે તમે શું જાણો છો, એ બધું જ લખવાનું છે. ઇન શોર્ટ તમારો ઇન્ટ્રો લખવાનો છે. તમને કોઈનો પરિચય દેવાનો થાય તો 5 મિનિટમાં તમે શું તમારા વિશે બોલો એ લખવાનું છે. તમારું નામ, તમારું ગામ, તમે ક્યાંથી આવ્યા છો, શું કરો છો, શું બનવું છે. આ લાઈવ છોડી દો. હવે પેજ ડિટેચ કરી નાખો. આપ ડાયરીમાંથી લઈ લો, ખેંચી લો, ખેંચી લો. બધા જ પેજ ઊંચું કરશે જેણે જે લખ્યું હોય ને દરેક. ઓકે. હવે એને ફાડીને ફેંકી દો. ઝડપથી ફાડીને ફેંકી દો. જવા દો, ઘા કરી દો. ગમે ને નાખી દો. તમને મજા આવે ત્યાં નાખી દો. ફેંકી દો, ફેંકી દો, જોરથી ફેંકી દો. શા માટે આ એક્ટિવિટી કરી? યસ, વેરી ગુડ. ક્લેપ્સ. હજી કોઈ શેર કરવાનું છે? ઇન્ટરેક્શન જ આપણે કરીશું. હજી બોલો. યસ સર. યસ, જોરદાર ક્લિપિંગ્સ. હજી એકવાર કોઈ શા માટે આ એક્ટિવિટી કરી? યસ સર. યસ, વેરી ગુડ. વાવ, વેરી ગુડ. કારણ કે આપણે એક માન્યતાની જેલમાં ફસાયેલા હોઈએ છીએ અને એ જેલની અંદર આપણે રહેતા હોઈએ છીએ. એના માટે આપણે એક એક્સપિરિયન્સ હજી એક બીજો કરશું. તમને દરેકને એક ડ્રોપર્સ આપી છે અને ₹1 કોઈન આપ્યો છે. એ કાઢશું. તમારે મને દરેકે આન્સર આપવાનો છે કે ₹1 સિક્કો ટેબલ ઉપર રાખી અને તમને એક પાણીની બોટલ છે, એ બોટલમાંથી ડ્રોપર ભરવાની છે. કેમેરો અહીંયા લઈ આવશું. આ રૂપિયાનો એક કોઈન આપ્યો છે બધાને. આ ડ્રોપર આપી છે, ડ્રોપર લઈ લો. પાણીથી ભરી લો. દરેક 100% આપશે પોતાના. દરેક એક્ટિવિટીમાં આપણે ઇન્વોલ્વ થશું, કારણ કે આ વર્કશોપ છે, સેમિનાર નથી. સેમિનારમાં આપણે બેઠા બેઠા સાંભળવાનું હોય. વર્કશોપમાં આપણે એક્ટિવ થઈને કરવાનું હોય. આપણે કેમ સાયન્સના એક્સપિરિયન્સ કરતા, આજે આપણી જાત ઉપર, આપણા મન ઉપર એક્સપિરિયન્સ કરવાના છે. તમે એમ જ સમજી લો કે તમે એક માઇન્ડ યુનિવર્સિટીમાં આવ્યા છો અને આજે ભણવા બેઠા છો. તો ધીસ ઇઝ પ્રેક્ટિકલ્સ. હવે 1 મિનિટ કોઈ સ્ટાર્ટ નહીં કરતા.
સ્ટાર્ટ નહીં કરતા, હું કહું પછી સ્ટાર્ટ કરજો. માઇક લઈ લેજો. કેટલા ડ્રોપ્સથી આ સિક્કો ઓવરફ્લો થઈ જશે? એક એક ડ્રોપ્સ નાખવાનું છે, હું કહું પછી. પહેલાં તમારે મને આન્સર આપવાના છે કે કેટલા ડ્રોપ્સથી આ સિક્કો છે એ ઓવરફ્લો થઈ જશે. સર કહે છે 20, 35. હજી કોઈ? યસ, 10, 20, 5. હજી એક્સપિરિયન્સ ચાલુ નથી કરવાનો, ખાલી આન્સર આપવાનો છે. યસ મેમ. 1 ડ્રોપ્સ ઓવરફ્લો થઈ જશે. યસ. એનીવન? 5 ડ્રોપ્સ. યસ. 26. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીશું. એક એક ડ્રોપ્સ આ રીતે નાખીશું, સિક્કો નીચે જ રાખીશું ટેબલ ઉપર, અને એના ઉપર એક એક ડ્રોપ્સ નાખો અને કાઉન્ટ કરવાના છે. એકવાર ડ્રોપર ખાલી થઈ જાય તો ફરીથી ભરીશું અને કાઉન્ટ કરવાના છે કેટલા ડ્રોપ્સે તમારો સિક્કો ઓવરફ્લો થાય છે. કેટલા ડ્રોપ્સે ઓવરફ્લો થાય છે કાઉન્ટ કરવાનું છે. ટ્રાય ચાલુ રાખો. ગીવ યોર 100%, ગીવ યોર 100% ઇન્વોલ્વમેન્ટ. તો જ આપણે આપણું બેસ્ટ માઇન્ડસેટ જાણી શકશો. ઓવરફ્લો થાય એ કાઉન્ટ્સ તમારા મનમાં યાદ રાખવાના છે. આપણે દરેક પૂછીશું. સિક્કો ઓવરફ્લો કરવાનો છે સર. થઈ ગયો? યસ. થઈ ગયો ઓવરફ્લો? હજી ઘણા લોકો કરે છે, ઘણા લોકોને હજી ઘણા લોકોનો સિક્કો હજી ઓવરફ્લો નથી થયો. હજી કરી રહ્યા છે એક્સપિરિયન્સ. થઈ ગયું બધાને? યસ. જોરદાર ક્લેપ્સ કરો બધા. કેટલા ડ્રોપ્સ થયા? 40 થી વધારે કોઈ? 43 થી વધારે? 47 થી વધારે? 47. 1 સેકન્ડ. 47. 56. 56 થી વધારે કોઈ? 56 થી વધારે કોઈ? તો આ વસ્તુ શું બતાવે છે? તમે જ્યારે આ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કર્યો ત્યારે તમને એવું થયું હશે કે કદાચ 5 ડ્રોપ્સથી આ સિક્કો છે ઓવરફ્લો થઈ જશે, પણ એવું થયું નહીં. કેટલા લોકોએ પહેલાં સિક્કાની એક્ટિવિટી કર્યા પહેલાં જે ફિગર્સ મનમાં જે રાખ્યો હતો એક્સપેક્ટેશન કે ભાઈ 5 સિક્કા આ ઓવરફ્લો થઈ જશે અને 5માં થઈ ગયો, એવું કોઈ ખરું? કોઈ નહીં. ઓનલી 2%. બાકી આ વસ્તુ બતાવે છે પ્રિજ્યુડાઇઝ માઇન્ડ. આપણે ઘણીવાર આપણી લાઈફની અંદર કાંઈ પણ આવા અડલ્ટ્સ આવતા હોય, પ્રોબ્લેમ્સ આવતા હોય તો એનું રિઝલ્ટ આપણા મનની અંદર પહેલાં નક્કી કરી લેતા હોઈએ છીએ અને એના આધારે બધા ડિસિઝન લેતા હોઈએ છીએ અને એટલે જ આપણે સફળ કે નિષ્ફળ થતા હોઈએ છીએ. તો આ વસ્તુ બતાવે છે કે લાઈફમાં હંમેશા આપણે પ્રેક્ટિકલ આસ્પેક્ટથી જોવું પડે, પોઝિટિવ આસ્પેક્ટથી જોવું પડે. કારણ કે કુદરત આપણને ઘણું બધું દેવા બેઠી છે, પણ આપણને ખબર નથી કે ભાઈ આપણે શું કરી શકીએ. આપણા મનની શક્તિ, આપણી પોતાની શક્તિ શું છે, જ્યાં સુધી આપણે રિયલાઇઝ નહીં કરી શકીએ ત્યાં સુધી આ વસ્તુ આપણે વાપરી નહીં શકીએ. વન્સ અગેન ફરીથી એકવાર જોરદાર ક્લેપિંગ્સ. મિત્રો, હું અને ડૉક્ટર જીતેન્દ્ર અડિયા સાહેબ બંને મેડિકલ ડૉક્ટર્સ છીએ. ડૉક્ટરોને દવા ઇન્જેક્શનથી તો ઠીક કરતા હતા, પણ આ એક્સપિરિયન્સથી અમને ખ્યાલ આવ્યો કે ઘણા બધા લોકો સાયકોસોમેટિક ડિઝીઝથી પીડાતા હોય છે અને એનું રૂટ કોઝ જે હોય છે એ માઇન્ડ હોય છે, અને આના ઉપર અમે આ વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું. આપણી પર્સનલ લાઈફ હોય કે બિઝનેસ હોય, આ બધામાં જ્યાં સુધી આપણો
માઇન્ડસેટ ક્લિયર નહીં હોય, આપણા પોતાના સ્પેસિફિક ગોલ્સ નહીં હોય, ત્યાં સુધી આપણે સુખી કે સફળ કે સિક્યોર નહીં થઈએ. અને આના માટે જ આપણે આ વર્કશોપ કર્યો છે અને આપણા માઇન્ડ પાવરને જાણવાનો છે. ડૉક્ટર જીતેન્દ્ર અડિયા સાહેબ મોર દેન 30 યર્સથી આ પ્રેરણાનું ઝરણું અવિરત ચલાવતા આવ્યા છે અને હજી નેક્સ્ટ લેવલે આમાં રિસર્ચ કરી અને આમાં પોતાનું અનોખું યોગદાન આપશે. આપણે બધા આ ઇવેન્ટના સહભાગી થયા એ બદલ ફરીથી દરેકને કોંગ્રેચ્યુલેશન. કારણ કે મારી ગેરંટી છે કે આજે શનિવાર છે, રવિવારે તમે જ્યારે આ ગેટની બહાર જાશો ત્યારે તમારી જાતને સારી રીતે ઓળખીને બહાર જાશો અને થોડાક સમયમાં તમારી લાઈફની અંદર ઘણા બધા એવા પોઝિટિવ રિઝલ્ટ્સ મળશે.